જન્મભૂમિ પ્રથમ તીર્થ આ છે માણાવદરનું પ્રાચીન રામજી મંદિર, રામ મંદિર. જૂના જમાનાનું આ માણાવદર નગરમાં મધ્યમાં આવેલું આ રામજી મંદિરના આપ બહારથી દર્શન કરી રહ્યા છો. અસાભિમાન જાય જતી મોરે, મેં સેવક હું રઘુપતિ મતી મોરે. રામજી મંદિર છે, ત્યાં રામદૂત હનુમાનજી પણ બિરાજે છે. આદ્ય શક્તિ જગતજનની માં જગદંબા એટલે અંબાજીનું પણ આ મંદિરાની અંદર આવેલું છે. નવરાત્રિમાં ગરબી થાય છે. રામનવમી, હનુમાન જયંતિ અને શનિવારે સુંદરકાંડના પાઠનું પણ અહીં આયોજન થાય છે. તો આવો અંદર આપણે રામજી મંદિરમાં પ્રવેશ કરીએ. શ્રી રામ જય રામ, જય જય રામ. 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 આ કહ હનુમંત પ્રભુ દીપત પ્રભુ સોઈ, જબ તમ સુમિરન ભજન ન હોય. હનુમાનજી મહારાજના અહીં બિરાજે છે. અહીં આપણે રામજી મંદિરના પ્રાચીન મૂર્તિ છે. માણાવદરનું જ્યારે સર્જન થયું ત્યારથી આ રામજી મંદિર કાર્યરત છે. થોડા જ વર્ષો પહેલાં દાનદાતાઓના સહયોગથી નવું મંદિરનું નિર્માણ થયું છે. સીતારામ દરબાર બિરાજે છે, રાધાકૃષ્ણ બિરાજે છે અને શાલિગ્રામજી બિરાજે છે. સવાર સાંજ નિત્ય ભાવથી આરતી થાય છે. આ મંદિરનું વર્ષો પહેલાં તુલસી વિવાહ નિમિત્તે ભગવાનની વર્ણાંગીની નીકળતી અને માણાવદર શહેરમાં તુલસી વિવાહનો ઉત્સવ ખૂબ જ ભાવથી ઉજવવામાં આવતું. આપ નિહાળો છો એ રામજી મંદિર માણાવદરની આ ઝાંખી નિહાળો છો. અહીં કહ હનુમંત વિપત પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય. સુંદરકાંડ મંડળની સ્થાપના 19/12/1991 રોજ થઈ. રામ પ્રેમીઓ નિઃશુલ્ક સુંદરકાંડનું ગાન કરવા માટે ઘરે ઘરે જાય છે અને રામ નામનું સુંદરકાંડનું સત્સંગ કરે છે. આપણે અંદર હવે રામજી મંદિરના ખૂબ જ નજીકથી દર્શન કરીએ. ભગવાન શ્રી રામ સરકારના આપણે દર્શન કરીએ. દિવ્ય અને ભવ્ય માણાવદર નગરનું પ્રાચીન રામજી મંદિરના આપ દર્શન કરો છો. ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. સીતારામ સરકારને તાપ ન લાગે તેના માટે સતત પંખો ફરે છે. સવાર સાંજ રાજુભાઈ દેવમુરારીજી અને એમનો પરિવાર સીતારામ સરકારની સેવા પૂજા કરે છે. આ રામજીની પાદુકાજીનું પણ પૂજન થાય છે. અહીં નાના મોટા સત્સંગો સત્ર પણ થાય છે. આ રામજી મંદિર માણાવદરના આપ દર્શન કરી રહ્યા છો. ખૂબ જ ભાવ અને શ્રદ્ધાથી આ રામજી મંદિર કાર્યરત છે. આ પરિસરમાં રામદૂત હનુમાનજી મહારાજ બિરાજે છે. પ્રાચીન પરંપરા મુજબ ગરબી થાય છે. આ અંબાજી માતા બિરાજે છે. આપ એના દર્શન કરો. આદ્ય શક્તિ
જગતજનની જગદંબા અંબાજીનું પણ મંદિર છે અને પૂજાપાઠ દર્શન અર્ચન કરી રામજી મંદિરની ધન્યતાના આપણે દર્શન કરીએ. સોની કેશવલાલ લાલજીના સ્મરણાર્થે સોની સુંદરજી કેશવજી સારંગ પીપળીવાળાએ આ અંબાજી મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. એની આ તકતી છે, પ્રસાદ છે. ખૂબ જ સુંદર રીતે આ રામજી મંદિર કાર્યરત છે. અને હવે આપણે શ્રી રામદૂત હનુમાનજી મહારાજના દર્શન કરવા જઈએ છીએ. હનુમાનજી મહારાજ ખૂબ જ સુંદર રીતે, પ્રાચીન રીતે હનુમાનજી મહારાજ અહીં બિરાજે છે. આપ નિહાળો છો માણાવદરના રામજી મંદિરની ઝાંખી. શ્રી રામ મંદિરનો જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા સંવત 2063ના કારતક સુદ પાંચમના લાભ પાંચમના પવિત્ર દિવસે જીર્ણોદ્ધાર થયો અને આ એમના દાતાઓની આપ યાદી નિહાળો છો. અનેક દાનદાતાઓના સાથ સહકાર અને સહયોગથી નૂતન રામજી મંદિર નિર્માણ પામ્યું છે. અદ્યતન સુવિધાઓ સાથેનું આ રામજી મંદિર નિર્માણ પામ્યું છે. પૂજારી રાજુભાઈ દેવમુરારી, પ્રવીણભાઈ, વિનુભાઈ અને એમના પરિવારજનો ખૂબ જ ભાવથી આ રામજી મંદિરની સેવા કરી રહ્યા છે. આપ નિહાળો છો, પહેલાં નડિયાવાળું રામજી મંદિર હતું. હવે આ મંદિર ખૂબ જ સુંદર રીતે તહેવારોની યાદી પણ અહીં નોંધવામાં આવી છે. અને આપ અહીં રામજી મંદિર હોય ત્યાં સમાધિ હોય, આ સમાધિના પણ આપ દર્શન કરો. માણાવદરનું નગરનું એકમાત્ર જૂનામાં જૂનું પ્રાચીન શ્રી રામ મંદિર મુખ્ય બજારમાં આવેલું છે. એના આપ દર્શન કરો. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ.